નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12 સાયન્સ માટેનો છે અને 12 સાયન્સની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટઅપ કર્યું હતું નવું ચેપ્ટર કે જે હતું આનુવંશિકતાનો આણ્વીય આધાર. આનુવંશિકતાનો આણ્વીય આધાર એટલે આપણને એ ખબર છે કે આનુવંશિકતાનો આણ્વીય આધાર એટલે થાય ડીએનએ. અને એ જે ડીએનએ છે એ કઈ રીતે સજીવોની અંદર માહિતી પિતૃઓમાંથી સંતતિની અંદર લાવે છે એના વિશેની આપણે માહિતી લીધી, બરાબર છે. અને એ ડીએનએ છે એ કેટલું લાંબુ હોય છે, એની લેન્થ કોના ઉપર ડિપેન્ડ કરે, એ બધા વિશેની માહિતી આપણે હવે લેક્ચરની અંદર લેવાની છે. તો આજનો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે પોલીન્યુક્લિઓટાઇડ. ની રચના. હવે પોલીન્યુક્લિઓટાઇડ એટલે સૌથી પહેલાં તો શું? તો આપણને ખબર છે, આને જનરલી આપણે 11 સાયન્સની અંદર અભ્યાસ કરી ગયા કે પોલીન્યુક્લિઓટાઇડ એટલે શું થાય. તો કે પોલીન્યુક્લિઓટાઇડ એટલે કે ડીએનએ છે ને એ પોતે પોલીન્યુક્લિઓટાઇડ ની શૃંખલાઓનો બનેલો હોય. શેનો બનેલો હોય છે? તો કે પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલા. હવે એ પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલા કઈ રીતે બને? તો સૌથી પહેલાં તો પોલીન્યુક્લિઓટાઇડ છે એ ડાયન્યુક્લિઓટાઇડ ભેગી મળીને બને, અને ડાયન્યુક્લિઓટાઇડ છે એ ઘણી બધી ન્યુક્લિઓટાઇડ મતલબ કે 2 ન્યુક્લિઓટાઇડ ભેગી મળીને બને. તો આ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો એવું ભણવું પડે કે ન્યુક્લિઓટાઇડ એટલે શું. તો ન્યુક્લિઓટાઇડ એટલે શું થાય? તો કે ન્યુક્લિઓટાઇડ એટલે શું થાય? તો કે ન્યુક્લિઓટાઇડ છે ને એ મુખ્યત્વે 3 અલગ અલગ કન્ટેન્ટનું બનેલું હોય છે. એમાંથી સૌથી પહેલું આવશે નાઇટ્રોજન બેઝ પ્લસ બીજું આવશે પેન્ટોઝ શર્કરા અને ત્રીજું આવશે ફોસ્ફેટ સમૂહ. હવે આ બધા વિશેનો આપણે લાસ્ટ લેક્ચરમાં થોડી ઘણી અંશે માહિતી લીધી હતી. નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. આપણને એવું થાય કે આ કઈ રીતે ગોઠવાઈને પોલીન્યુક્લિઓટાઇડ બનાવે છે. તો પોલીન્યુક્લિઓટાઇડ તો પછી બને, પણ પહેલાં આપણે ન્યુક્લિઓટાઇડ વિશે અભ્યાસ કરવાનો છે. તો નાઇટ્રોજન બેઝ છે ને એના મુખ્ય 2 પ્રકાર છે. એમાંથી સૌથી પહેલું છે પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને બીજું છે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. પેલું શું આવશે? તો કે પ્યુરિન અને બીજું આવશે પિરિમિડિન. હવે હું છે ને પ્યુરિન અને પિરિમિડિન ક્રમમાં લખું છું, તમને સમજવામાં સરળ પડશે. બીજું આવશે પિરિમિડિન. હવે આપણે પ્યુરિન વિશેની માહિતી લઈએ કે પ્યુરિન એટલે શું. તો પ્યુરિન છે ને એના 2 પ્રકાર છે. એક આવશે એડેનિન અને ગ્વાનિન. આ 2 નાઇટ્રોજન બેઝ છે ને એ પ્યુરિન છે. તો પિરિમિડિન એટલે શું થાય? તો પિરિમિડિન એટલે શું થશે? તો કે બાકીના 3 નાઇટ્રોજન બેઝ. ક્યાં? તો કે થાઇમિન, ત્યાર પછી સાઇટોસિન અને યુરેસિલ. આ 3 નાઇટ્રોજન બેઝ એવા છે કે જેને આપણે કન્સિડર કરીએ છીએ પિરિમિડિનની અંદર. 11 સાયન્સની અંદર બાયોમોલિક્યુલ્સની અંદર આ બધાના સ્ટ્રક્ચર વિશે પણ આપણે અભ્યાસ કરી લીધો છે, એટલે એ અભ્યાસ હવે આપણે અહીંયા નથી કરતા. હવે આ પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. હવે આમાં આપણને પ્રશ્ન થાય કે શું આ 5 નાઇટ્રોજન બેઝ ડીએનએ અથવા તો આરએનએની અંદર હાજર હોય? તો એની ચર્ચા આપણે પછી કરશું. હવે આપણે ભણવાનું છે પેન્ટોઝ શર્કરા. હવે પેન્ટોઝ શર્કરા એટલે શું થાય? તો કે સૌથી પહેલાં તો પેન્ટોઝ શર્કરા એટલે કે જેની અંદર કેટલા અણુ હોય છે કાર્બનના? તો કે 5 કાર્બનના અણુ હોય, અને એ શર્કરાને કહેવામાં આવે છે પેન્ટોઝ શર્કરા. જનરલી પેન્ટોઝ શર્કરા છે એના 3 પ્રકાર છે: રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ. હવે રિબ્યુલોઝ છે એ વનસ્પતિની અંદર જોવા મળે છે. મનુષ્યની અંદર અથવા તો પ્રાણીઓની અંદર 2 જ પેન્ટોઝ શર્કરા જોવા મળે છે. એમાંથી કાં તો
એ પેન્ટોસ શર્કરા છે એ રિબોઝ હોય અને કાં તો શું હોય છે તો કે ડીઓક્સી રિબોઝ. હવે આપણને પ્રશ્ન થાય કે રિબોઝ કેમાં હોય ને ડીઓક્સી રિબોઝ કેમાં હોય છે? તો રિબોઝ પેન્ટોસ શર્કરા છે ને એ આવેલી હોય આરએનએમાં, મતલબ રિબોન્યુક્લિક એસિડ, અને ડીઓક્સી રિબોઝ છે એ આવેલું હોય ડીએનએમાં. એટલે આ પેન્ટોસ શર્કરા થઈ ગયું અને ફોસ્ફેટ સમૂહ એના કોઈ પણ પ્રકાર નથી, એક જ હોય છે. તો આ બધું ભેગું થઈને પરિણામે ન્યુક્લિઓટાઇડનો એક અણુ બને. એવા બે બને એટલે ડાયન્યુક્લિઓટાઇડ, અને એવા ઘણા બધા બને એટલે એને કહેવાય પોલીન્યુક્લિઓટાઇડ. ડીએનએના બંધારણની અંદર પોલીન્યુક્લિઓટાઇડની મુખ્યત્વે બે શૃંખલા આવેલી હોય. એટલે આપણે અહીંયા એવું લખી નાખીએ કે ડીએનએનું બંધારણ છે ને એમાં પોલીન્યુક્લિઓટાઇડની કેટલી શૃંખલા આવેલી હોય છે તો કે બે શૃંખલા. આ આપણે છેક સુધી રાખશું. હવે આપણે જોઈએ કે આ જે પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે, એ પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે એ પોતે બધાની મતલબ કે ડીએનએ અને આરએનએની અંદર સમાન હોય તો કે ના. હા, એક નાઇટ્રોજન બેઝ એવો છે કે જેની અંદર ચેન્જીસ થાય છે. કયો? તો કે થાઇમિન છે ને, આ જે નાઇટ્રોજન બેઝ એ છે ને ખાલી કેમાં જોવા મળશે તો કે ડીએનએમાં. કેમાં જોવા મળશે તો કે ડીએનએમાં. અને યુરેસિલ નાઇટ્રોજન બેઝ છે એ ખાલી કેમાં જોવા મળશે તો કે આરએનએમાં. બાકી બધાય સમાન હોય. જનરલી હવે આપણે એની જોડ વિશે પણ આપણે લઈ લઈએ માહિતી. હવે જોડમાં કેવું હોય તો કે ધારો કે આ એડેનિન છે અને આ ગ્વાનિન છે, એ અને જી એની સંજ્ઞા. તો એડેનિન સાથે કોણ જોડાયેલું હોય તો કે થાઇમિન, અને ગ્વાનિન સાથે કોણ જોડાયેલું હોય તો કે સાઇટોસિન. એડેનિન સામે થાઇમિન ને ગ્વાનિન સામે સાઇટોસિન. પરંતુ ડીએનએ હોય ને તો, જો ડીએનએ ન હોય તો એડેનિન સામે મતલબ કે આરએનએ હોય તો એડેનિન સામે કોણ જોડાયેલું હોય તો કે યુરેસિલ. કોણ જોડાયેલું હોય? યુરેસિલ. મતલબ સમજાણો આખો કે આરએનએની અંદર શું ચેન્જીસ છે તો કે આરએનએમાં થાઇમિન ન હોય અને ડીએનએમાં યુરેસિલ ન હોય. તો આ નાઇટ્રોજન બેઝ વિશેની આપણે માહિતી લઈ લીધી. હવે આપણે લઈએ પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરા છે એનું સ્ટ્રક્ચર જનરલી બધાને ખબર હશે કે પેન્ટોસ શર્કરા છે એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું આવેલું હોય છે. આ પેન્ટોસ શર્કરાનું સ્ટ્રક્ચર છે, બરોબર છે. હવે એમાં આ પ્રથમ કાર્બન છે, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, ને એક અહીંયા ઉપર આવશે એ પાંચમો. તો આ રીતે પેન્ટોસ શર્કરા છે. હવે મેઇન ડીએનએના બંધારણની અંદર જો મહત્વનો અથવા તો અગત્યનો ભાગ ભજવતું હોય તો એ છે પેન્ટોસ શર્કરા. કઈ રીતે? તો હું અહીંયા એક સાઈડમાં દોરી નાખું છું કે અહીંયા આપણે એક પેન્ટોસ શર્કરા ડ્રો કરીએ. હવે આપણે અહીંયા ક્રમ આપી દઈએ કે પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. તો હવે પેન્ટોસ શર્કરા છે ને એની સાથે શું જોડાય તો કે નાઇટ્રોજન બેઝ જોડાય. કોણ જોડાશે તો કે નાઇટ્રોજન બેઝ. હવે આ નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોસ શર્કરા સાથે જોડાય તો હું અહીંયા એક સામાન્ય રીતે એવી નોટ કરી લઉં છું કે પેન્ટોઝ શર્કરા એની સાથે કોણ જોડાશે તો કે નાઇટ્રોજન બેઝ. અહીંયા લખી નાખીએ કે નાઇટ્રોજન બેઝ મતલબ પેન્ટોસ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ બરાબર ન્યુક્લિઓસાઇડ થાય, અને એની સાથે ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિઓટાઇડ થાય. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. હવે આ નાઇટ્રોજન બેઝ છે પેન્ટોસ શર્કરાના કોઈ ને કોઈ કાર્બન સાથે જોડાતો હોય છે. તો પ્રશ્ન થાય કે કયા કાર્બન સાથે જોડાતો હોય છે? તો નાઇટ્રોજન બેઝ છે ને એ પેન્ટોસ શર્કરાના કેટલામાં કાર્બન સાથે જોડાશે તો કે પ્રથમ કાર્બન સાથે જોડાશે. કયા કાર્બન સાથે તો કે પ્રથમ. કયા બંધથી તો કે એન ગ્લાયકોસિડિક બંધ. મતલબ કે આ પેન્ટોસ શર્કરા એનો પ્રથમ કાર્બન એટલે આ
અને એની સાથે નાઇટ્રોજન બેઝ આપણે કોઈ પણ લઈ લઈએ. આપણે અહીંયા લઈએ એડેનીન, બરાબર છે, આ એડેનીન પ્લસ આ જે બંધ છે એ છે એન ગ્લાયકોસિડિક બંધ. તો પરિણામે એડેનિન છે એ નાઇટ્રોજન બેઝ છે પ્લસ પેન્ટોસ શર્કરા બંને ભેગું થયું અને પરિણામે જે રચના બનશે એ રચનાને કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ. શું કહેવામાં આવે છે તો કે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડના તમને ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આપેલા છે કે એડેનિન હોય તો એડિનોસાઇન થાય, ગ્વાનિન હોય તો ગ્વાનોસાઇન થાય, થાઇમિન હોય તો થાઇમિડીન, પછી સાઇટોસિન હોય તો સાઇટિડીન અને યુરિસિલ હોય તો યુરિડીન. આવા અલગ અલગ પ્રકારના એના પ્રકાર થઈ જાય, ન્યુક્લિયોસાઇડ થાય ત્યારે. ટેક્સ્ટ બુકમાં એવું પણ લખ્યું છે કે એડિનોસાઇન ઓર ડીઓક્સી એડેનોસાઇન, ગ્વાનોસાઇન અથવા તો ડીઓક્સી ગ્વાનોસાઇન, બરાબર, થાઇમિડીન અથવા તો ડીઓક્સી થાઇમિડીન, એવા એક્ઝામ્પલ તમને આપ્યા છે. એ હું લખતો નથી કારણ કે ઇવન આપણે 11મા ધોરણની અંદર પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. હાલો, હવે નાઇટ્રોજન બેઝ અને શર્કરા તો જોડાઈ ગયો. હવે બીજું શું તો કે ફોસ્ફેટ સમૂહ. ફોસ્ફેટ સમૂહ ક્યાં જોડાય તો કે ફોસ્ફેટ સમૂહ છે એ 5મા કાર્બન સાથે જોડાય. ક્યાં કાર્બન સાથે જોડાશે તો કે 5મો. મેં કીધું હતું કે 5મો કાર્બન ઉપર છે, તો એ 5મા કાર્બન સાથે શું જોડાશે તો કે ફોસ્ફેટ સમૂહ. શું જોડાશે તો કે ફોસ્ફેટ સમૂહ. અને પરિણામે પ્રશ્ન આપણને એવો થાય કે આ ફોસ્ફેટ સમૂહ ને 5મા કાર્બન છે એની વચ્ચે કયો બંધ આવેલો હશે? તો એની વચ્ચે જે બંધ આવેલો છે ને એને કહેવામાં આવે છે ફોસ્ફોએસ્ટર બંધ. યાદ રાખજો, ફોસ્ફોએસ્ટર છે, ફોસ્ફોડાએસ્ટર નથી. સમજાણું? ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાયેલું છે. તો આ જે આખી રચના થઈ અને આ જે રચના થઈ ને એને કહેવામાં આવે છે ન્યુક્લિયોટાઇડ. શું કહેવામાં આવે છે તો કે ન્યુક્લિયોટાઇડ. આવી એક છે, આવી એક સાથે બીજી જોડાય તો ડાયન્યુક્લિયોટાઇડ, ત્રીજી જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. એના વિશે આપણે હમણાં અભ્યાસ કરીએ. પહેલાં આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લીજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આખો પ્રશ્ન તમને સરળતાથી યાદ રાખવામાં બહુ જ હેલ્પ કરશે. સ્ક્રીનશોટ ફટાફટ પાડી લો. ઓકે, તો હવે હું આટલું ઇરેઝ કરી નાખું છું. આપણે હમણાં આગળ ભણીએ. આ એક હું અહીંયા આમનામ રહેવા દઉં છું આટલું. અહીંયા આપણે ફોસ્ફોડાએસ્ટર બંધવાળું ડ્રો કરવાનું છે. સૌથી પહેલાં આપણે પહેલી ન્યુક્લિયોટાઇડ વિશેનો અભ્યાસ કરીએ. તો પહેલી ન્યુક્લિયોટાઇડ આપણે આ રીતે ડ્રો કરી નાખીએ છીએ. આ પહેલી ન્યુક્લિયોટાઇડ છે, બેઠે બેઠી જ ત્યાં આમાં જેમ છે એમ જ ડ્રો કરવાની છે, બરાબર છે. આની સાથે આપણે જોડીએ એડેનિન. ત્યાર પછી અહીંયા જે આવશે એ કયો સમૂહ આવશે તો કે ફોસ્ફેટ સમૂહ. આ એક ન્યુક્લિયોટાઇડ થઈ. પછી આવી બીજી દોરવી હોય તો સેમ જ અહીંયા આપણે બીજી પેન્ટોસ શર્કરા ડ્રો કરી નાખવાની. પછી અહીંયા ત્રીજી ડ્રો કરી નાખવાની અને આ રીતે ચોથી. કારણ કે નાઇટ્રોજન બેઝ 4 છે તો આપણે 4 દોરી નાખીએ તો ઇઝી પડે. હવે આ એક પેન્ટોસ શર્કરા બીજી પેન્ટોસ શર્કરા સાથે જોડાયેલી હોય, જો આ રીતે. હવે અહીંયા એડેનિન છે તો અહીંયા આપણે ડ્રો કરી નાખીએ થાઇમિન. થાઇમિન માટેની સંજ્ઞા આપણે થોડીક અલગ રાખશું કારણ કે એ પાછો પિરિમિડિન છે ને, એટલે આ થાઇમિન. અહીંયા આપણે ડ્રો કરી નાખીએ ગ્વાનિન અને અહીંયા ડ્રો કરી નાખીએ સાઇટોસિન. મતલબ પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. હવે
અહીંયા જે વચ્ચે બોન્ડ હોય એને આપણે કહીએ ગ્લાયકોસિડિક બોન્ડ. ગ્લાયકોસિડિક બોન્ડ. પછી આ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ, બરોબર, એ બંને વચ્ચે જે બંધ હોય એને કહેવામાં આવે છે ફોસ્ફો એસ્ટર બંધ. કયો કહેવામાં આવે છે તો કે ફોસ્ફો એસ્ટર. પણ તમે જુઓ આ બે વચ્ચેનો બંધ, જો આ પેન્ટોસ શર્કરાનો આ પહેલો, બીજો, ત્રીજો કાર્બન અને ફોસ્ફેટ સમૂહ વચ્ચે જે બંધ હોય ને એને કહેવામાં આવે છે ફોસ્ફો ડાયએસ્ટર બોન્ડ. કયો બંધ કહેવાય તો કે ફોસ્ફો ડાયએસ્ટર બંધ. હવે અહીંયા આપણે દોરવાનો છે 5 ડેશ છેડો અને અહીંયા આપણે ડ્રો કરવાનો છે 3 ડેશ છેડો. આ 5 ડેશ ને 3 ડેશ કે ડીએનએની ડાયરેક્શન છે, મતલબ કે એની દિશા છે કે એક બાજુની દિશાને 5 ડેશ કરાય અને એકને 3 ડેશ તરીકે ઓળખાય. હવે આ જે ફોસ્ફો એસ્ટર બંધ છે અને આ છે ગ્લાયકોસિડિક બંધ. હવે બે પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલા, સોરી, બે ન્યુક્લિઓટાઇડ, પોલીન્યુક્લિઓટાઇડ નહીં, ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જેના વડે જોડાયેલી હોય ને એને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. કેના વડે જોડાયેલી હોય તો કે ફોસ્ફોડાયસ્ટર. એટલે આવી એકમાંથી, મતલબ કે ધારો કે આ એક છે, આ બીજી જોડાણી એટલે 2 થઈ, ત્રીજી જોડાણી 3 થઈ. એક હોય તો ન્યુક્લિઓટાઇડ કહેવાય, 2 હોય તો ડાયન્યુક્લિઓટાઇડ કહેવાય, 2 કરતાં વધી જાય તો પોલીન્યુક્લિઓટાઇડ. આવી ઘણી બધી પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલાઓ ભેગી થાય, ઘણા બધા ન્યુક્લિઓટાઇડ ભેગા થાય, પરિણામે પોલીન્યુક્લિઓટાઇડની એક શૃંખલા બને. અને ડીએનએના બંધારણમાં આવી કેટલી શૃંખલા હોય તો કે 2. આવીને આવી હજી સામે આવશે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આવીને આવી બીજી સામે અલગથી આવશે અને એની દિશા છે ને આના કરતાં ઊંધી હોય, મતલબ કે આ 5 થી 3 છે ને તો અહીંયા આવશે 3 થી 5. અત્યારે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે, આની ખાસ પ્રેક્ટિસ કરજો. આ આકૃતિ તમારે ડ્રો કરવાની છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવી છે, બરાબર? કારણ કે જનરલી આપણે આવી રીતે ડીએનએ દોરી નાખીએ કે આમાં પૂરું નથી થતું કાંઈ. આ કઈ રીતે હોય એનું બંધારણ આ છે. ઓકે, એટલે આ રીતે પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલાઓ બે ભેગી થાય, એકબીજા સાથે પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલા સામસામે જોડાયેલી હોય ને, એક એના વડે હોય તો કે હાઇડ્રોજન બંધ વડે. એના વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. હવે તમે આ પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલા જુઓ ને તો તમને એક અલગ વસ્તુ જોવા મળે કે એનો 5 ડેશ છેડો છે ને ત્યાં ફોસ્ફેટ સમૂહ છે અને 3 ડેશ છેડો છે ને અહીંયા આવેલો હોય હાઇડ્રોક્સિલ સમૂહ. કયો સમૂહ આવેલો હોય તો કે હાઇડ્રોક્સિલ. આવા બે અલગ અલગ પ્રકારના સમૂહ પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલામાં આવેલા હોય છે, બરાબર? આરએનએનું બંધારણ આવું સેમ જ હોય, પરંતુ એની અંદર ખાલી ને ખાલી કેટલી શૃંખલા હોય તો કે 1. અને આજે ખાલી ને ખાલી એક પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલા છે, એ શૃંખલા સિવાય આરએનએની અંદર થાઇમિન હોતો નથી, જ્યારે ડીએનએની અંદર યુરેસિલ હોતો નથી, બરાબર છે? તો આ જે સ્ટ્રક્ચર છે એનો પણ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો, બરાબર? કારણ કે એ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એનો પણ એક સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે આગળ જોઈએ. સૌપ્રથમ ડીએનએની શોધ કરવાવાળા વૈજ્ઞાનિક કોણ? તો સૌપ્રથમ ડીએનએની શોધ કરવાવાળા વૈજ્ઞાનિક છે 1969માં, બરાબર છે? 1869માં 1869માં એક વૈજ્ઞાનિક છે ફ્રીડરિક મિશર. હવે આ વૈજ્ઞાનિકે શું કર્યું હતું તો કે ફ્રીડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર એક એસિડિક દ્રવ્ય જોયું અને એ એસિડિક દ્રવ્યને એણે નામ આપ્યું ન્યુક્લિયન. શું નામ આપ્યું તો કે ન્યુક્લિયન.
હવે આપણને પ્રશ્ન થાય કે ડીએનએ છે એસિડિક બંધારણ ધરાવે છે કે બેઝ, તો કે એસિડિક બંધારણ ધરાવે છે. હવે આ જે ન્યુક્લિયન નામ આપ્યું ત્યારબાદ એણે વધારે પડતી ડીએનએની શોધ કરી શક્યા નહીં. શું કામ? તો કે પોતે એ સમયે તમે યાદ કરો મેન્ડલનો સમય છે. તો મેન્ડલના સમયની અંદર તકનિકી મર્યાદા હતી, મતલબ કે માઇક્રોસ્કોપની શોધ થઈ હતી નહીં, એટલે લાંબા સમય સુધી બધાય જનીન દ્રવ્યને ન્યુક્લિયન તરીકે જ ઓળખતા હતા. આગળ કોઈ પણ પ્રકારના જનીન દ્રવ્ય તરીકે કોઈ પણ ઓળખી શક્યું નહીં. પછી ઘણો બધો સમય ગયો અને ડીએનએનું સર્વસ્વીકૃત મોડલ રજૂ કરવાવાળા 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, આપણે આ મોડલને વોટસન એન્ડ ક્રિક મોડલ કહીએ છીએ, કે જેણે ડીએનએનું મોડલ રજૂ કર્યું. કઈ રીતે? તો કે અગાઉ બે વૈજ્ઞાનિક છે કે મોરિસ અને બીજું રોઝિનાલ્ડ ફ્રેન્કલિન. આ બે વૈજ્ઞાનિક એવા છે કે જેણે એક્સરે વિવર્તન ગ્રાફીની શોધ કરી અને એની મદદથી વોટસન અને ક્રિક એણે શું કર્યું તો કે ડીએનએનું બેવડું મોડલ રજૂ કર્યું. અને એ જે ડીએનએનું મોડલ વોટસન અને ક્રિક દ્વારા રજૂ થયું એ ડીએનએના મોડલનો આજના દિવસે પણ આપણે અભ્યાસ કરીએ છીએ. આ ડીએનએનું વોટસન ને ક્રિક દ્વારા રજૂ થયેલું મોડલ છે, બરાબર છે, કે જે આપણે આજે પણ અભ્યાસ કરીએ છીએ, કે જે બેવડું કુંતલાકાર છે, જેની અંદર પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ હોય છે અને એકબીજાને પ્રતિ સમાંતર કુંતલાકાર ગોઠવાયેલી હોય છે. હવે વોટસન અને ક્રિકે ડીએનએનું મોડલ રજૂ કર્યું. પછી ડીએનએનું મોડલ રજૂ થયા પછી એક બીજો વૈજ્ઞાનિક છે જેનું નામ છે ઇર્વિન ચારગ્રાફ. એણે અમુક ડીએનએને લગતા મોડલ આપ્યા. ક્યાં? તો કે હંમેશા એક પ્યુરિન હોય ને, નાઇટ્રોજન બેઝ, એની સાથે હંમેશા કોણ જોડાય? તો કે પિરિમિડિન. પ્યુરિન સાથે કોણ જોડાય હંમેશા? તો કે પિરિમિડિન. ફોર એક્ઝામ્પલ, એડેનિન હોય તો એની સાથે હંમેશા કોણ જોડાશે? તો કે થાઇમિન. ગ્વાનિન છે એની સાથે હંમેશા કોણ જોડાશે? તો કે સાઇટોસિન. મતલબ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ડીએનએની અંદર જેટલા એડેનિન હશે ને અને જેટલા ગ્વાનિન હશે એટલા જ થાઇમિન હશે અને એટલા સાઇટોસિન હશે. મતલબ કે એડેનિન જેટલા હશે એટલા થાઇમિન હશે, ગ્વાનિન જેટલા હશે એટલા સાઇટોસિન હશે. તમને ઘણા બધા એવા પ્રશ્નો પૂછાઈ શકે કે કોઈ પણ ડીએનએ છે એની અંદર 100માંથી 30% છે એ એડેનિન છે, તો થાઇમિનનું પ્રમાણ કેટલું? બરાબર છે. તો જેટલા એડેનિન હોય ને એટલા જ શું હોય? તો કે થાઇમિન. અને જેટલા ગ્વાનિન હોય એટલા જ શું હોય? તો કે સાઇટોસિન. હવે એડેનિનનું પ્રમાણ બરાબર થાઇમિન, ગ્વાનિન બરાબર સાઇટોસિન, પરંતુ તમને એમ થાય કે એ ટી જેમ જીસી હોય? તો કે ના. હા, એક બરોબર છે કે એ જેમ ટી હોય અને જી જેમ સી હોય. એડેનિન જેટલા થાઇમિન, ગ્વાનિન જેટલા સાઇટોસિન, પરંતુ એડેનિન ને થાઇમિન જેટલા જ ગ્વાનિન ને સાઇટોસિન હોઈ શકે? તો કે ના, એ સજીવો દરમિયાન અલગ અલગ બદલાઈ શકે. મતલબ કે એવું ન કહી શકીએ જેટલા એડેનિન ને થાઇમિન હોય એટલા જ તે ગ્વાનિન ને સાઇટોસિન હોય, એવું આપણે કહી શકીએ નહીં. તો ઇર્વિન ચારગ્રાફે શું કર્યું? તો કે જેટલા એડેનિન છે એટલા થાઇમિન છે, જેટલા ગ્વાનિન છે એટલા સાઇટોસિન છે, પરંતુ એણે એવું કીધું કે એ પ્લસ ટી અને જી પ્લસ સી નોટ ઇક્વલ. મતલબ કે એડેનિન અને થાઇમિન છે એટલા જ ગ્વાનિન ને સાઇટોસિન ન હોય. એડેનિન ને થાઇમિન હોય ઇક્વલ, ગ્વાનિન ને સાઇટોસિન ઇક્વલ હોય, પણ આ બે છે એટલા જ આ હોય નહીં. એ સજીવ મુજબ બદલાતા રહે છે. અલગ અલગ સજીવની અંદર એ ડીએનએનું પ્રમાણ અલગ અલગ પ્રમાણે હોય છે. તો આ થયું ડીએનએ વિશેની માહિતી. તો હજી આ ટોપિક પૂરો નથી થયો. આજના દિવસમાં અહીં સુધી રાખીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પોલીન્યુક્લિયોટાઇડ મતલબ ડીએનએની લાક્ષણિકતાઓ, કે ડીએનએની અંદર શું શું ગુણધર્મો જોવા મળે છે, શું શું એની લાક્ષણિકતા છે. આવી અહીંયા જે આપણે શૃંખલા દોરી હતી એવી 2 શૃંખલાઓ આપણે ડ્રો કરવાની છે. તો ખાસ આજના દિવસમાં મેં જે શૃંખલાઓ તમને સમજાવી એ શૃંખલાઓ વિશે ખાસ અભ્યાસ કરજો, યાદ રાખજો. ન સમજાય તો પૂછજો. આજનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લેક્ચર નહીં આવડે તો આગળ કાંઈ નહીં આવડે. જેવી રીતે મેં આના પહેલાંના ચેપ્ટરની અંદર 5મા ચેપ્ટરમાં મેં કીધું હતું
કે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ નહીં આવડે તો આગળ કાંઈ નહીં આવડે, એવી જ રીતે આજનો લેક્ચર નહીં આવડે ને તો આગળ કાંઈ નહીં આવડે. એટલે આજનો લેક્ચર ખાસ મહત્ત્વનો છે, બધાય વાંચજો, યાદ રાખજો, પાકું કરજો અને હોમવર્કની અંદર લખજો અને આકૃતિની ખાસ પ્રેક્ટિસ કરજો. ઓકે, નો સમજાય તો મને પ્રશ્ન પૂછજો અને ખાસ વધુને વધુ ચેનલ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ચેનલનું નામ લખેલું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.